એ પૂનાથી આપણો મેળ પડી જશે રિટર્ન ભરવાનો ખાલી જવાનું છે મનવાળ લીચી ભરવા અને જુઓ તમે આપણે ખાલી કરીને રોડે ચડી જઈએ ભાઈ અને આ જે સિંગલ પટ્ટી રોડ આવ્યો એટલે મેં કીધું સિંગલ પટ્ટી જ આવશે પણ આગળ ડબલ રોડ થઈ ગયો ડબલ રોડ થઈ ગયો પછી આપણે હાલ્યા ઘણું હાલ્યા ઘણું આવી જાય હિંમતનગર આવી જાય ત્યાં તો જોયું અમે હિંમતનગરના બદલે થઈ ગયું છે અહિલ્યાનગર તમને ખબર જ છે જેને ખબર હતી એ બધા કોમેન્ટ કરજો કે અમને ખબર હતી ભાઈ અને પછી આપણે થઈ ગયા એ રોડ ઉપર હાલતા તો થઈ ગયા પણ આ આગળ તમે લોકેશન જુઓ ભાઈ કઈ લોકેશન વાતાવરણ નજારો એવો ખૂબસૂરત હતો કે વાત જવા દો નાસિક 150 બાકી છે શિરડી આવવાનું છે વચ્ચે ભાઈ આપણે બોર્ડ વાંચ્યું શિરડી સાંઈબાબા એ પહેલા જુઓ તમે આ ટ્રકવાળાને હાલત કે આવું કંઈક થાય ત્યારે કેટલી તકલીફ પડે ભાઈ હશે કેટલી મહેનત પડે છે જુઓ ડ્રાઈવર એમને નથી થતું ને આપણે આવી ગયા શિરડી ભાઈ શિરડી જુઓ તમે શિરડી રસ્તામાં આવી ગયું હતું એટલે શિરડીના સીન લઈ લીધા અને આગળ જુઓ તમે રોડે ખરાબ મળી ગયું એવલા પહેલા પછી આવી ગયા આપણે મનમાળ આવીને આપણે લીચી લોડ કરી લીધી છે અને લીચી લોડ કરીને તાલપત્રી બાંધીને ચડી જાય રોડે કેમ કે ફૂલ ટાઈમિંગ વાળું હતું આજ તો ટાઈમિંગ વાળું હતું એટલે આપણે વિડીયો લેવાનો વ્યાત રહ્યા નહોતા રાતે ગાય ગા પગી ગયા આપણે સુરત તો પોગતા આવેલા બ્રિજો આડાવડા સહારા દરવાજાવાળા અને બાગડ બિલ્લાએ ખોલી દીધી તાલપત્રીને આપણે મારી લીધી નજર લીચી પર કે કમ્પ્લીટ છે ને ભાઈ લીચી અને આવી ગયા સાંજે આપણે કેરી ભરવા ભાઈ આ સિઝનનો છેલ્લો ફેરો હતો ત્યાંથી સટકીને નીકળ્યા ત્યારે આપણે જે ખેતલા બાપાને રામલાન મળવા રામલાઈ જો માવાને ઢગલો કરી દીધો ભાઈ પછી આવી ગયા ત્યાંથી ડાયરેક્ટ અમદાવાદ ખાલી કરીને ઘરે જઈને હુઈ જવાનું થાય જય માતાજી જય દ્વારકાધીશ